हेलो तो यूट्यूब फैमिली आप केम છો आशा करूँ कि आप सब मस्त और મજામાં હશો। તો દોસ્તો અત્યારે હું દેશમાં આવી ગયો છું અને અત્યારે વાગી ગયા છે 9 વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે અને વરસાદનો મોસમ છે આ રીતનું બધું થઈ ગયું છે વાદળ પણ દેખાય છે થોડા થોડા અને અત્યારે આપણે જઈએ છીએ કામ માટે કારણ કે તૈયાર થઈને જઈએ છીએ મામા આવે છે અત્યારે ગાડી લઈને એટલે આપણે જવાનું છે અને ઘરે તો વિડીયો નથી શૂટ કર્યો અત્યારે વાવેતર થઈ નથી કારણ કે વરસાદ બહુ ચાલુ છે એટલે ના બાજુ છે રસ્તો અત્યારે જાય છે બાઈકો ને ગાડીઓ અને મારે જવાનું છે અત્યારે બોડલી પપ્પા તો પાછળ આવે છે પણ હજી આવ્યા નથી વાહે આવે છે અત્યારે આપણે આગળ જઈએ છીએ એ રસ્તા વાહે આપણે ઊભા રહીશું આ રીતનું ત્યારે વરસાદનો મોસમ છે એટલે આ રીતનું છે અહીંયા લગભગ કપાસ વાવ્યો હોય એવું લાગે છે આજે કારણ કે વરસાદ રહેતો નથી એટલે બીજું તો બધું થઈ ગયું છે રેડી તો કંઈ નહીં મિત્રો વિડીયો બન્યા રહેજો આપણે ત્યાં સુધી હું તમને ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે ને મામા પણ આવી ગયા છે ગાડી લઈને એટલે આપણે જઈએ છીએ અત્યારે ગાડીમાં બાજુ છે મામાનો છોકરો ગાડી ચલાવે છે મામા ને પપ્પા પાછળ બેઠા છે અને આ બાજુ છે તેજગઢના રસ્તે અત્યારે જઈએ છીએ બીજા આવે છે તેજગઢથી એમને લેવાનું છે તો દેખાય છે તૂટી ગયેલો છે એટલે કાચ તૂટી ગયેલો છે એટલે દેખાય છે તો કંઈ નહીં મિત્રો વિડીયો બન્યા રહીજો ત્યાં સુધી આપણે બીજા આવે છે એમને લઈને અહીંયાથી જવાનું છે આપણે બોડી લઈ ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહીજો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે તેજગઢ અહીંયા આગળથી લેવાના છે દવાખાનેથી અહીંયાથી લખી આપણે રિપોર્ટ કઢાવવાના છે સોનોગ્રાફી કરાવવાનો છે કંઈ ખબર નથી અહીંયા રસ્તામાં કંઈક ઊભા છે દવાખાનાથી આગળ અહીંયા કીધું કે તે પેરા પાસે આવે તો અહીંયા ઊભા છે આગળ નથી લખ્યા એવું લાગે છે એટલે આપણે રાહ જોવું પડશે ત્યાં સુધી કંઈ નહીં વિડીયો બન્યા રહી છે ત્યાં સુધી આપણે લઈને જઈએ છીએ અહીંયાથી તો ફાઇનલી આપણે લઈ લીધા છે જે આવવાના હતા એના અને અત્યારે આપણે નીકળી ગયા છે આ બાજુ અહીંયાથી પાલસંડા તરફ નીકળી ગયા છે અને આ બાજુનો રસ્તો તો બંધ છે કારણ કે સરકારનો રસ્તો તો સારો બનતો નથી અને જે ડ્રાઈવ એન્જિન બનાવેલો છે એ તૂટી ગયો છે ફરીથી પહેલાં બનાવ્યો એ પણ તૂટી ગયો છે એટલે આ બાજુ હવે ડુંગરવટ ટ્રેન ફરીને જવું પડશે આપણે ને આ બાજુ નીકળી ગયા છે આપણે અત્યારે ને હવે ફરીને જવું પડશે એટલે એ રસ્તો થવાનો જ છે કારણ કે રસ્તો તૂટી ગયો છે એટલે તો સિયરિંગ જવા છે ને સિંહદ ડાયવર્ઝન તૂટી ગઈ ને એ તૂટી ગયેલો છે તો મિત્રો વિડીયો ત્યાં સુધી બન્યા રહેજો ત્યારે રેલવેના પાટા એ પહોંચી ગયા છે આ એ પણ હાલીને આવે છે આજે સોમવાર છે તેજગઢનું લગભગ હાટ હોય એવું લાગે છે આપણને તો ખબર નથી કારણ કે આપણે અહીંયા આવતા નથી એટલે આપણને ખબર નથી તો કંઈ નહીં મિત્રો ત્યાં સુધી વિડીયો બન્યા રહીજો આપણે મિત્રો આપણે ડુંગરવટ પહોંચી ગયા છે ડુંગરવટની નદી તો અત્યારે બહુ જાય છે કારણ કે વરસાદ ચાલુ રહે છે પાણી પણ લગભગ કાઢી ગઈ છે આ છે ડુંગરવટની નદી આ રીતનું છે ફૂલ જાય રહી છે અત્યારે અને થોડો વરસાદ પણ થોડો આવી રહ્યો છે પાણી તો લગભગ ચાલુ રહે છે કાઢેલું છે એમ લાગે નદીમાંથી અને નદીમાં બહુ જાય છે પાણી કારણ કે પાણી વરસાદ થોડાથી ચાલુ રહ્યો વરસાદ એટલે પાણી અત્યારે કાઢવામાં આવ્યું એમ કહે છે અને
જે ઓલો ડાયવર્ઝન સિંહોદવાળો ડાયવર્ઝન અત્યારે બનાવ્યો હતો ને એ તૂટી ગયો છે, એટલે બધા લોકો અહીંયાથી ફરીને જાય છે. એ ડુંગર રોડ રહીને બીજા ઓલી બાજુ રહીને ફરીને આવે છે. વાહન આ બાજુ વધારે આવે છે, કારણ કે રસ્તો બનાવ્યો છે તૂટી ગયો છે. રસ્તામાં કંઈ છે નથી. 2 વર્ષ થઈ ગયા છે રસ્તો બનાવવામાં. એ રસ્તો વારંવાર તૂટી જાય છે. આ બાજુ ફરીને ગઈએ છે. આ છે ડુંગર રોડ. કંઈ નહીં મિત્રો, અહીં સુધી વિડીયો પણ રહેજો. શું ફાઇનલી આપણે સિંહોદથી વળી ગયા છે બોડેલીવાળા રસ્તે. અહીંયાથી કેટલું છે? 10 કિલોમીટર જેવું છે, અંદાજે 10 કિલોમીટર જેવું એવું લાગે છે. આ રસ્તાનો નજારો જોઈ લો. આ છે ઉનાળામાં એકદમ સરસ મજાનો સાયો અહીંયા રહે છે, કારણ કે બંને સાઈડ આવી ગયા છે ઝાડ, એટલે તડકો બહુ લાગતો નથી. બહુ ઉનાળામાં તો બહુ સારું કહેવાય. ઠંડીમાં ના સારું કહેવાય, કારણ કે ઠંડીમાં બહુ ઠંડી રહે છે, સાયો રહે એટલે. ઉનાળામાં સૌથી સારું રહે છે. અહીંયા તડકો એ નથી લાગતો, બહુ સારું રહે છે. એટલે કેમ કે બંને બાજુ આવી ગયા છે ઝાડ, એટલે. તો મિત્રો ત્યાં સુધી બની રહેજો. ત્યારે આપણે જઈએ છીએ બોડેલી. ફાઇનલી મિત્રો આપણે રિપોર્ટ લઈ લીધા છે. 2 જણના હતા એને લગભગ 3-4 કલાક જેવું થઈ ગયું છે. અત્યારમાં વરસાદ બહુ ચાલુ છે ને હવે જઈએ રિપોર્ટ લઈને આપણે સંગમ હોસ્પિટલમાં ફરીથી. અને ત્યાં જઈને આપણે જોઈએ છે કેટલી વાર લાગી કેટલી નહીં. વરસાદ તો બહુ ચાલુ છે. તો મિત્રો દવાખોરી આપણે લઈ લીધી છે ને અત્યારે આપણે જઈએ છીએ ફરીથી પાછા ઘરે. બીજા 1 જણ હતા એમને દાખલ કર્યા છે અને મારે રિપોર્ટ નોર્મલ આવ્યો એમ કહે છે. દવા દીધી છે, આપણે નીકળી ગયા છે. મારી ફાઇલ આપણે હવે જઈએ છીએ ઘરે. હવે તો લગભગ અત્યારે તો 7 તો વાગી જવાના છે, કારણ કે મોડું થઈ ગયું છે. આપણે લોહીના રિપોર્ટ કઢાયા, સોનોગ્રાફી કરાવ્યા, અને સામે છે આવે નાડું. આપણે અત્યારે જઈએ છીએ નાળાની પેલું હું પાછું બને બીજું હોય નરું નારું બને હેરા. તો આ છે નાળાની હાલત જોઈ લો. આ બાજુથી આવે છે નંદી. અરે પીરાને પાછો વરીને બાર છત્રી વગર પીરો અવરો આવેલો છે. હા, તો મિત્રો કંઈ નહીં, આજનો બ્લોગ્સ અહીંયા સુધી. તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી લેના, તાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાહર, જય